આગળ વાત કરીએ તો વિધાનસભામાં દારૂની પોટલી ફેંકાયાના ઘેરા પડઘા પડ્યા છે। ગૃહ વિભાગે મહેસાણાના ડીએસપીને જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓની સંપૂર્ણ માહિતી સાથે વિધાનસભામાં હાજર થવા ફરમાન કર્યું છે। બાબુભાઈ પટેલે જીએસટીવી સાથેની વાતચીતમાં માંગ કરતા કહ્યું છે કે જિલ્લા પોલીસ વડાની બદલી કરવામાં આવે। દારૂબંધીની ચળવળ ચલાવી રહેલા બાબુભાઈએ મહેસાણાના 7 ગામોને દારૂમાંથી મુક્ત કરાવ્યા છે। જો કે બાબુભાઈએ અવારનવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ કોઈ પગલાં ન લેવાતા આખરે વિધાનસભા ગૃહમાં પોટલી ફેંકવાની ફરજ પડી હતી। આપણે દારૂબંધી થઈ જશે, આપણે બુટલેગરોને મળીશું, સમજાવીશું અને એમને રોજીરોટીની વ્યવસ્થા કરીશું, એટલે બુટલેગરો દારૂ ગાળવાનું બંધ થઈ જશે। આ રીતે મને છેતરપિંડી કરી અને ઘણો સમય લંબાવ્યો। પોલીસ ખાતું મને છેતરે છે અને આ પ્રધાનમંડળને પણ મળ્યો, એ લોકો પણ મને છેતરે છે કે હવે દારૂ બંધ થઈ જશે, છતાં એક પણ બુટલેગરને આ પ્રધાનમંત્રી અથવા તો પોલીસ ખાતાએ એક પણ બુટલેગરનું આ કારખાનું અથવા તો અડ્ડો બંધ કરાવી શક્યા નથી।